तो चलो दोस्तों बात करिए डिप्लोमा सिविल सेम 3 ની અંદર આવતા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ એમઓએસ ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ ની ખૂબ સારો સબ્જેક્ટ છે, ન્યુમેરિકલ્સ થી ભરપૂર છે, થિયરી પણ આપણે જોવા મળે છે ને એક્ઝામ ની અંદર દોસ્તો થિયરી પણ હશે, ન્યુમેરિકલ્સ પણ હશે। ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે માત્ર થિયરી કરીને અમે આ સબ્જેક્ટ પાસ કરી શકીએ તો એના ચાન્સીસ થોડાક ઓછા રહેતા હોય છે। અમુક ચેપ્ટરના ઓછામાં ઓછા 3 ચેપ્ટરના ન્યુમેરિકલ્સ તમને આવડતા હોવા જોઈએ અને બધા ચેપ્ટરની તમે થિયરી કરો તો પાસ થઈ જશો, બરાબર। પણ માત્ર થિયરી ને ન્યુમેરિકલ્સ એક પણ ચેપ્ટરના નહીં તો દોસ્તો એની અંદર છે ને વીમો રહેલો છે। તો ખાસ આપણે છે ન્યુમેરિકલ્સની સાથે જ થિયરીઓ તૈયાર કરીએ। તો અહીંયા દોસ્તો આપણે ફર્સ્ટ ચેપ્ટરથી વાત કરીએ તો એની અંદર આપણે છેલ્લા 7 સબ ટોપિક આપવામાં આવેલા છે। એમાં છેલ્લો સબ ટોપિક તો છે એ સ્ટ્રેસ સ્ટ્રેન માઇલ્ડ સ્ટીલ ઉપર જે ટેસ્ટ કરવામાં આવે છે એનો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામનો છે। બાકી જે મેઇન આપણા જે 5 ટોપિક છે એમાં ન્યુમેરિકલ્સ અને થિયરી કઈ કરવી જોઈએ એની હું તમને વાત કરું તો સબ ટોપિક 1 માં સ્ટ્રેસ સ્ટ્રેન ઇલાસ્ટિક લિમિટ હુક્સ લો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ન્યુમેરિકલ્સ તમને આપેલા છે એ તૈયાર કરો। સબ ટોપિક નંબર 2 માં માત્ર ન્યુમેરિકલ્સ છે તૈયાર કરો। 3 ની અંદર દોસ્તો કમ્પોઝાઇટ સેક્શન મોડ્યુલર રેશિયોની ડેફિનેશન તૈયાર કરો અને આ ન્યુમેરિકલ્સ તૈયાર કરો। સબ ટોપિક 4 ની અંદર લિનિયર લેટરલ સ્ટ્રેન અને પોઇઝન્સ રેશિયો મોસ્ટ આઈએમપી માં આવશે, આ ન્યુમેરિકલ્સ તૈયાર કરો। સબ ટોપિક નંબર 5 માં માત્ર થિયરી નથી ન્યુમેરિકલ્સ છે એ તૈયાર કરો। સબ ટોપિક 6 ની અંદર આ દોસ્તો થિયરી ના ન્યુમેરિકલ્સ આપણે તૈયાર કરાય। મોટું ચેપ્ટર છે દોસ્તો, ક્વેશ્ચન 1 અથવા 2 ની અંદર જ તમને આના ન્યુમેરિકલ્સ અને થિયરી જોવા મળશે તો શાંતિથી તૈયાર કરજો। તમારા મિડ સેમ ની અંદર આ ચેપ્ટર તો હોય અને સેમ ની શરૂઆત કરી હોય ત્યારે આ ચેપ્ટર એટલે બધાને વ્યવસ્થિત તૈયાર કરેલું હોવું જોઈએ। મોમેન્ટ ઓફ ઇનર્શિયાની અંદર દોસ્તો એની ડેફિનેશન આપણે તૈયાર કરવાની થાય। ડેફિનેશન તૈયાર કર્યા બાદ દોસ્તો સેક્શન મોડ્યુલસની ડેફિનેશન, રેડિયસ ઓફ ગાયરેશનની, પેરેલલ અને પરપેન્ડિક્યુલર એક્સિસ થિયોરમ દોસ્તો 3 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે, ઇવન 4 માર્ક્સની અંદર પણ વિથ પ્રૂફ તમને પૂછેલા છે તો એ તો ખાસ તૈયાર કરજો। ન્યુમેરિકલ્સની દોસ્તો આપણે વાત કરીએ તો 2 ટાઈપના જોવા મળે। એક સેક્શન ટાઈપના ન્યુમેરિકલ કે જેની અંદર આપણે ટી સેક્શન હોય, આઈ સેક્શન હોય, એલ હોય, સી હોય, ઝેડ હોય, આવા બધા પૂછી શકે છે। બધામાં રેક્ટેન્ગ્યુલર શેપ જ આવે। કમ્પોઝાઇટ સેક્શનની અંદર શું હોય, તમારે રેક્ટેંગલની સાથે સાથે સર્ક્યુલર, સેમી સર્ક્યુલર, ટ્રાયેંગ્યુલર આ બધા શેપ એની અંદર મિક્સ થઈને કામકાજ કરવામાં આવે, પણ ખેલો દિમાગથી અને ફોર્મ્યુલા બેઝ કામકાજ થાય છે દોસ્તો। તો એ બરાબર સમજીને ન્યુમેરિકલ્સ તૈયાર કરશો તો જરાય વાંધો નહીં આવશે। આપણે લાઈવ ક્લાસીસની અંદર કામ કરાવેલું છે, એમ હજુ ક્રેશ કોર્સના રેકોર્ડિંગ્સ બધા અવેલેબલ છે, જે લાઈવ તો હવે પતી ગયા છે પણ એના રેકોર્ડિંગ્સ અવેલેબલ છે। ક્લાસ જોઈન કરવો તો માત્ર 800 રૂપિયાની અંદર ક્લાસ છે જેમાં બધા સબ્જેક્ટ્સ તમને પ્રાપ્ત થઈ જશે। ઇવન YouTube ની અંદર પણ દોસ્તો આપણે પ્રોવાઈડ કરેલું છે તો એમાંથી પણ તમે સ્ટડી કરી શકો છો। SF અને BM ડાયાગ્રામની અંદર વાત કરીએ તો થિયરિટિકલ કન્ટેન્ટ પણ સારું છે, એમાંથી પૂછાતું પણ હોય છે। તો ટાઇપ્સ ઓફ બીમ, ટાઇપ્સ ઓફ લોડ, ટાઇપ્સ ઓફ સપોર્ટ, ડિટર્મિનેટ અને ઇનડિટર્મિનેટ બીમની ડેફિનેશન દોસ્તો, શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટની ડેફિનેશન, POC ની ડેફિનેશન, રિલેશન બિટવીન SF અને BM, પછી SF અને BM ડાયાગ્રામ્સ ડ્રો કરતી વખતે શું મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ, એ સાઇન કન્વેન્શન, શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ માટેની, બરાબર। આ ક્યારેક ને ક્યારેક દોસ્તો GTU એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો છે તો ખાસ તૈયાર કરી જજો, આમાંથી રિપીટ ક્વેશ્ચનો આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। અને SF BM ડાયાગ્રામ ડ્રો કરવું એ પણ દોસ્તો ખેલો દિમાગથી છે। પ્રોપર મેથડ બરાબર સમજી જાઓ, સિમ્પલી સપોર્ટેડ બીમ આપેલો એના માટે, કેન્ટિલીવર બીમ આપેલો એના માટે તમારું કામ થઈ જશે, બરાબર। આમાં કોઈ પર્ટિક્યુલર ન્યુમેરિકલ હું તમને સજેસ્ટ ના કરી શકું, રીત શીખી જાઓ પછી ગમે ન્યુમેરિકલ્સ આવે તમે એનું કામ કરી શકો છો। તો આના પણ દોસ્તો વિડીયો યુટ્યુબમાં પણ અવેલેબલ છે, એપ્લિકેશનમાં પણ અવેલેબલ છે। ચેપ્ટર 4 માં થિયરી તૈયાર કરવી હોય તો એઝમ્પશન્સ તૈયાર કરો, પછી ઇક્વેશન ઓફ બેન્ડિંગ તૈયાર કરો અને એના ઉપરથી દોસ્તો આપણે આ ન્યુમેરિકલ્સ છે એ તમને તૈયાર કરવા જોઈએ। શિયર સ્ટ્રેસ ની અંદર એનું ઇક્વેશન તૈયાર કરો, FA/IB। પછી શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન દોસ્તો રેક્ટેંગલ અને સર્ક્યુલર માટે નાનું ડેરિવેશન છે, આપણે આના માટે ડેરિવેશન બને છે ને કે ભાઈ ટાઉ મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1.5 ટાઉ એવરેજ, એ તૈયાર કરવાનું થાય। આ રેક્ટેંગલ માટેનું છે અને 1.33 એટલે કે 4/3 ટાઉ એવરેજ દોસ્તો એ તમારા સર્ક્યુલર માટેનું છે, તો એ બેઝિક છે, એ તૈયાર કરો। અને શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ આ તો મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ તૈયાર કરજો। શેપ સીધા જ તમને આપી દેશે, એના ડાયાગ્રામ્સ બાજુમાં ડ્રો કરી દેવાના થાય। ન્યુમેરિકલ્સ તૈયાર કરવા હોય તો આ તૈયાર કરજો। એના પછી સ્લોપ ડિફ્લેક્શનની દોસ્તો આપણે વાત કરીએ તો થિયરીમાં સ્લોપ અને ડિફ્લેક્શનની ડેફિનેશન મોસ્ટ આઈએમપી છે।
ઇક્વેશન ફોર મેક્સિમમ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન એ તો યાદ રાખવાના છે, કારણ કે એ જ ફોર્મ્યુલા ઉપરથી ન્યુમેરિકલ્સ બધા થવાના છે. તો આપણે 2 2 3 3 3 6 4 8 એ રીતના બધા ન્યુમેરિકલ્સ માટેના ફોર્મ્યુલા યાદ રખાવ્યા છે, તો એ ખાસ ધ્યાનમાં રાખજો. આ પછી ફ્લેક્ઝરલ રિજિડિટી દોસ્તો જે EI ને કહેવામાં આવતું હોય છે, તો એ આપણે તૈયાર કરજો ડેફિનેશન. ફેક્ટર અફેક્ટિંગ સ્લોપ ડિફ્લેક્શન તૈયાર કરો. ન્યુમેરિકલ્સ દોસ્તો મસ્ત ફોર્મ્યુલા બેઝ છે, તૈયાર કરી દેવા જોઈએ. એનાલિસિસ ઓફ સિમ્પલ ટ્રસમાં તો એની ડેફિનેશન દોસ્તો ટ્રસની તૈયાર કરો, એના યુઝિસ તૈયાર કરો, બીમ ટ્રસનો ડિફરન્સ તૈયાર કરો, ટાઈપ્સ ઓફ ટ્રસીસ તૈયાર કરો અને એઝમ્પશન્સ દોસ્તો એના તૈયાર કરો. અને ન્યુમેરિકલ્સ આ પણ આમ કોઈ ફોર્મ્યુલા નથી, ખેલો દિમાગથી કામકાજ કરવાનું હોય છે, તો એ બરાબર આપણે દોસ્તો સમજીને તૈયાર કરજો. એના પછી વાત કરીએ કોલમ અને સ્ટ્રટની, તો ડિફરન્સ તૈયાર કરો કોલમ સ્ટ્રટનો. લોંગ કોલમ, શોર્ટ કોલમ ડેફિનેશન, ક્રિપલિંગ અથવા બકલિંગ અથવા ક્રિટિકલ બધાનો મતલબ એક જ થાય છે, એની ડેફિનેશન. પછી કોલમ એન્ડ કન્ડિશન્સ એન્ડ ઇફેક્ટિવ લેન્થ ન્યુમેરિકલ્સ માટે પણ કામ લાગશે. યુલર્સ ફોર્મ્યુલા, રેન્કાઇન્સ ફોર્મ્યુલા, બંને ફોર્મ્યુલા તૈયાર કરો, એ પણ ન્યુમેરિકલ્સમાં કામ લાગશે. અને એઝમ્પશન્સ દોસ્તો યુલર્સ ફોર્મ્યુલાના તૈયાર કરી અને ન્યુમેરિકલ્સ તૈયાર કરો, તમારું કામ થઈ જશે. હવે આમાં અમુક ચેપ્ટરો છે ને એ ફોર્મ્યુલા બેઝ છે અને અમુક છે ને દોસ્તો એ ખેલો દિમાગવાળા છે, એટલે કે કન્સેપ્ટ સમજીને કામકાજ કરવું પડે. તો એનું પણ લિસ્ટ છે ને દોસ્તો તમારી સમક્ષ આપણે જેને તૈયાર કરીએ. જુઓ અહીંયા આપણે ચેપ્ટર નંબર લખતા જઈએ 1 2 3 4, પછી અહીંયા લખીએ 5 6 7 અને 8. બરાબર. હવે આની અંદર છે ને ફોર્મ્યુલા બેઝ કેવું કામકાજ છે અને ખેલો દિમાગ વાળું કામકાજ કેવું છે એનું આપણે વાત કરીએ. ચેપ્ટર નંબર 1 છે ને દોસ્તો એ આપણું ફોર્મ્યુલા બેઝ છે. ફોર્મ્યુલા લિસ્ટ આઉટ પ્રોપર વેમાં કરી નાખો, એનો ઉપયોગ કરતા શીખી જાઓ, તમારું કામ થઈ જાય. ચેપ્ટર નંબર 2 છે ને દોસ્તો એ બેનું કોમ્બિનેશન છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. એમાં જે તમે x બાર અને y બાર ફાઇન્ડ કરો છો ને એ તમારું ખેલો દિમાગથી કામકાજ છે, કન્સેપ્ટ બેઝ. એના પછી જે આપણે IXX ને IYY ફાઇન્ડ કરીએ ને એ ફોર્મ્યુલા બેઝ છે, એટલે આ બંને આવશે દોસ્તો. બરાબર. આ ફોર્મ્યુલા બેઝ પણ આવશે અને કન્સેપ્ટ બેઝ પણ આવશે. ચેપ્ટર નંબર 3 ની આપણે વાત કરીએ તો પ્રોપર દોસ્તો કન્સેપ્ટ વાળું કામકાજ છે, ખેલો દિમાગ વાળું કામકાજ છે. ચેપ્ટર નંબર 4 બેન્ડિંગ સ્ટ્રેસ છે, ફોર્મ્યુલા. ચેપ્ટર નંબર 5 છે દોસ્તો શિયર સ્ટ્રેસ, એ પણ ફોર્મ્યુલા. ચેપ્ટર નંબર 6 ની આપણે વાત કરીએ સ્લોપ ડિફ્લેક્શન, ફોર્મ્યુલા. ચેપ્ટર નંબર 7 પ્લેન ટ્રસ વાળું છે, એ કન્સેપ્ટ વાળું કામકાજ છે. ચેપ્ટર નંબર 8 છે દોસ્તો એ ફોર્મ્યુલા બેઝ કામકાજ છે. હવે ઘણા વિદ્યાર્થીને બધા કન્સેપ્ટ સમજી, મેથડ પ્રોપર સમજીને કામ કરવાનું ન ફાવતું હોય તો એ લોકો અહીંયા જે F વાળું લખેલું છે ને એ ચેપ્ટરો ઉપર વધારે ફોકસ કરવું, કારણ કે એમાં ફોર્મ્યુલા #રટ્ટા વાર કરો, એનો ઉપયોગ કરતા શીખી જાઓ, તમારું કામ થઈ જાય. હે ને? તો એ વસ્તુ દોસ્તો બરાબર ધ્યાન રાખજો, એવી રીતના તૈયારી કરજો. થિયરી બધા ચેપ્ટરની #રટ્ટા માર કરી નાખો અને ન્યુમેરિકલ્સ તમને પછી જે પ્રમાણે સેટ થાય એ પ્રમાણે તૈયાર કરજો. ઓકે, તો આવી રીતના દોસ્તો MOS ની તૈયારી કરશો તો એટલીસ્ટ ગ્રીન લાઈન તો તમને આવી જ જશે, પાસ તો થઈ જશો. પછી તમારી જે કેપેસિટી હોય, તમારી અંદર જે એક્સ ફેક્ટર હોય, એની મદદથી તમે છે એ સ્કોર પણ કરી શકો છો. તો ખૂબ સારા માર્ક્સ સાથે આ સબ્જેક્ટની અંદર ભવ્ય સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.